આજકાલની ભાગદોડવાળી જિંદગીમાં હૃદયના સ્વાસ્થ્યની ચિંતા કોને નથી થતી? પણ સારી વાત એ છે કે એનો ઉકેલ ક્યાંય બહાર નથી, પણ આપણા જ હાથમાં છે. ચલો, આજના વિશ્લેષણમાં આપણે એકદમ સરળ ભાષામાં સમજીએ કે કોલેસ્ટ્રોલને કાબૂમાં રાખીને આપણે હૃદયને કેવી રીતે તંદુરસ્ત રાખી શકીએ. તો સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ, શું આપણી રહેણીકરણી જ હૃદયરોગનું કારણ બની રહી છે? જુઓ, આપણી બદલાતી જતી લાઇફસ્ટાઇલ અને જે ફાસ્ટ ફૂડનો ક્રેઝ વધ્યો છે ને, એના કારણે હૃદયની બીમારીઓ વધી રહી છે. આ સીધો સંબંધ સમજવો ખૂબ જ જરૂરી છે. તો આપણે આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. પહેલાં તો હૃદયના એ છુપા દુશ્મનને ઓળખીશું, પછી સારા અને ખરાબ કોલેસ્ટ્રોલ વચ્ચે શું ફરક છે એ જાણીશું, અને પછી સૌથી અગત્યનું, ખોરાક અને આપણી જીવનશૈલીથી એને કેવી રીતે હરાવી શકાય એના પર વાત કરીશું. તો ચાલો શરૂઆત કરીએ હૃદયના સૌથી મોટા અને છુપા દુશ્મનથી. મોટાભાગની હૃદયની તકલીફો પાછળનું મૂળ કારણ હોય છે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું વધી જવું. હવે આ ખરાબ કોલેસ્ટ્રોલ એટલે શું? સાયન્સની ભાષામાં એને LDL કહેવાય છે, એટલે કે લો ડેન્સિટી લિપોપ્રોટીન. જ્યારે શરીરમાં એનું પ્રમાણ વધે ને, ત્યારે એ આપણી લોહીની નળીઓની દિવાલો પર ચીકણા પદાર્થની જેમ જામવા લાગે છે, જેને પ્લેક કહેવાય. આનાથી લોહીને પસાર થવાની જગ્યા ઓછી મળે છે અને પરિણામે હાર્ટ એટેક કે સ્ટ્રોકનો ખતરો વધી જાય છે. પણ અહીંયા વાર્તામાં એક મજાનો ટ્વિસ્ટ છે. દરેક કોલેસ્ટ્રોલ ખરાબ નથી હોતો. હકીકતમાં આપણો શરીર એક હીરો કોલેસ્ટ્રોલ પણ બનાવે છે. ચાલો, આખી વાર્તાના આ બે પાસાઓને બરાબર સમજીએ. તો વાત એકદમ સિમ્પલ છે. LDL એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ એ વિલન જેવું છે. એ લોહીનું નળીઓમાં કચરો જમા કરીને પાઇપને બ્લોક કરી દે છે. જ્યારે બીજી બાજુ છે HDL એટલે કે સારું કોલેસ્ટ્રોલ. એ આપણો હીરો છે. એનું કામ સફાઈ ટીમ જેવું છે. એ નળીઓમાંથી વધારાનો કચરો એટલે કે કોલેસ્ટ્રોલ ઉપાડીને પાછું લિવરમાં લઈ જાય છે અને ત્યાંથી એ શરીરમાંથી બહાર નીકળી જાય છે. હવે સૌથી સારી વાત એ છે કે આ લડાઈ આપણે જીતી શકીએ છીએ. અને એનું સૌથી મોટું હથિયાર ક્યાં છે ખબર છે? આપણા રસોડામાં, આપણા ભોજનમાં. ચાલો જોઈએ કે ખોરાક કેવી રીતે આ ખરાબ કોલેસ્ટ્રોલ સામે લડી શકે છે. આ કોઈ જાદુ નથી. આની પાછળ પાક્કું વિજ્ઞાન છે. ખોરાક 3 મુખ્ય રીતે કામ કરે છે. પહેલું, સોલ્યુબલ ફાઇબર. એ એક સ્પોન્જની જેમ કોલેસ્ટ્રોલને પકડી લે છે અને શરીરમાંથી બહાર કાઢી નાખે છે. બીજું, પોલીઅનસેચ્યુરેટેડ ફેટ્સ. એ સીધા જ લોહીમાં LDLનું લેવલ ઘટાડે છે. અને ત્રીજું, પ્લાન્ટ સ્ટેરોલ્સ. એ તો ખોરાકમાંથી કોલેસ્ટ્રોલને શરીરમાં શોષાતો જ અટકાવે છે. તો હવે એવા શક્તિશાળી સુપરફૂડ્સની વાત કરીએ જે આપણી થાળીનો ભાગ હોવા જ જોઈએ. આ બધા હૃદયના સ્વાસ્થ્ય માટે એક મજબૂત કવચ જેવું કામ કરે છે. દિવસની એકદમ હેલ્ધી શરૂઆત કરવી હોય તો ઓટ્સ અને જવથી કાયલેલું બીજું કંઈ નથી. એમાં બીટા ગ્લુકાન નામનું એક ખાસ દ્રાવ્ય ફાઇબર હોય છે. આ ફાઇબર પેટમાં જઈને એક જેલ જેવું બનાવે છે, જે કોલેસ્ટ્રોલને શરીરમાં ભળતા જ રોકી દે છે. કેટલું સિમ્પલ છે નહીં? પેલી જૂની કહેવત તો આપણે બધાએ સાંભળી જ છે. એક સફરજન રોજ ખાઓ અને ડૉક્ટરને દૂર રાખો. અને હૃદયના સ્વાસ્થ્ય માટે તો આ વાત એકદમ સાચી છે. કારણ કે સફરજન, દ્રાક્ષ અને નારંગી જેવા ફળોમાં પેક્ટિન નામનું એક ખાસ ફાઇબર હોય છે, જે બિલકુલ બીટા ગ્લુકાનની જેમ જ કામ કરે છે. જુઓ, આપણી પાસે કેટલા બધા વિકલ્પો છે. કઠોળ, ભીંડા અને રીંગણ જેવા ફાઇબરથી ભરપૂર શાકભાજી. તો બીજી બાજુ બદામ અને અખરોટ જેવા ડ્રાયફ્રૂટ્સ જે સારી ફેટ્સ આપે છે. અને લસણ અને ગ્રીન ટી જેવી વસ્તુઓમાં તો ખાસ એવા તત્વો છે જે સીધા જ કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે. શું ખાવું એ જાણવું જેટલું જરૂરી છે, એટલું જ જરૂરી એ જાણવું પણ છે કે શું નથી ખાવાનું. ખાસ કરીને બેકરીની વસ્તુઓ, પેકેટવાળા નાસ્તા, રેડ મીટ અને બહુ બધી ખાંડવાળા ઠંડા પીણા. આ બધી વસ્તુઓ ખરાબ કોલેસ્ટ્રોલને સીધું જ વધારે છે. એટલે એનાથી જેટલું દૂર રહીએ એટલું સારું. તો હવે ફક્ત ખોરાકની વાત પૂરતી નથી. કારણ કે સાચું અને લાંબા ગાળાનું પરિણામ ત્યારે જ મળે છે જ્યારે આપણી આખી જીવનશૈલી હેલ્ધી હોય. સાચું કહું તો આપણી જીવનશૈલી જ સૌથી મોટી દવા છે. એક તંદુરસ્ત હૃદય માટે 3 મજબૂત પાયા છે. પહેલું, રોજની કસરત. બીજું, વજન પર કાબૂ. અને ત્રીજું, ધૂમ્રપાનથી છુટકારો. જ્યારે આ 3 વસ્તુઓ સારા ખોરાક સાથે ભળે છે ત્યારે એક જબરદસ્ત હેલ્થ સ્ટ્રેટેજી તૈયાર થાય છે.
અહીંયા એક આંકડો છે જેના પર ખાસ ધ્યાન આપવા જેવું છે. શરીરમાં સારું કોલેસ્ટ્રોલ એટલે કે HDL વધારવા માટે દરરોજ ઓછામાં ઓછી 45 મિનિટની એરોબિક કસરત કરવી જ જોઈએ, પછી ભલે એ ઝડપથી ચાલવું હોય, જોગિંગ હોય કે સાયકલિંગ. અને વજન ઘટાડવાની વાત આવે ત્યારે એવું નથી કે બહુ બધું વજન ઘટાડવું પડે. તમે જાણીને નવાઈ પામશો કે ફક્ત 5થી 10% વજન ઘટાડવાથી પણ કોલેસ્ટ્રોલના લેવલમાં ઘણો મોટો સુધારો જોવા મળે છે. એટલે કે નાની શરૂઆત પણ મોટું પરિણામ લાવી શકે છે. અને જે લોકો સ્મોકિંગ છોડવાનું વિચારી રહ્યા છે તેમના માટે આ એક જોરદાર મોટિવેશન છે. સ્મોકિંગ છોડ્યાના માત્ર થોડા જ અઠવાડિયામાં શરીરમાં સારું કોલેસ્ટ્રોલ એટલે કે HDLનું સ્તર સુધરવાનું શરૂ થઈ જાય છે. એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે. તંદુરસ્ત હૃદયનો રસ્તો કોઈ 100 મીટરની દોડ નથી, પણ એક લાંબી મેરેથોન છે. એના માટે સમર્પણ, શિસ્ત અને રોજિંદી નાની નાની સારી આદતોની જરૂર પડે છે. તો અંતે આ એક સવાલ સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ. શું તંદુરસ્ત હૃદયની અસલી ચાવી બહારની મોંઘી દવાઓમાં નહીં, પણ આપણા પોતાના રસોડામાં અને આપણી દિનચર્યામાં જ છુપાયેલી છે? આ વિચાર સાથે આપણે બધા આપણા સ્વાસ્થ્યની બાગદોડ પોતાના હાથમાં લઈ શકીએ છીએ.